એટલે તમને ભારત પાકિસ્તાન બતાવશે. તમે યુવાનો નોકરી અને રોજગાર માંગશો એટલે હિન્દુ મુસ્લિમ બતાવશે. બરાબર, તમે વિકાસની વાત કરશો એટલે રાષ્ટ્રભાવના, આત્મનિર્ભર બનો, એવી વાતો છે આ બધી. હવે તમે વિચાર કરો, આ લોકો એવું કીધું કે ભાઈ છેલ્લી SIR ની યાદી એટલે કે છેલ્લી SIR 2002 થઈ. હવે 2002 ની યાદીમાં તો મારું નામ બી નથી. મારો જન્મ 1988 છે. 20% થી 15% લોકો પોતાનું નામ ઉમેરવા માટે રહી જશે અને સંવિધાનના આર્ટિકલ 326 અંતર્ગત એમને મળેલા અધિકારો એમના છીનવાઈ જશે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તે થશે કે પછી ઠેલાઈ જવાની છે? આ લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈ લીધું કે ભાઈ આખા ગુજરાતમાં એમનો ખૂબ વિરોધ છે. તમામ વર્ગના લોકો વિરોધ કરે છે, એટલે એને ચૂંટણીને પાછળ કઈ રીતના લઈ જવાય એના લીધે SIR લાવ્યા છે. અને SIRમાં લોકો એટલા બધા હેરાન થવાના છે કે જવા દો. તમે વાત સ્વગુરુ બનવાની વાત કરી, અહીંયા તો ગુરુજી કોઈ છે નથી. મારી ડેડિયાપાડા સાગબારામાં 100 શાળામાં માસ્તર નથી, એક માસ્તર છે. હવે BLO તરીકે કામ કરવા જશે તો પોયરાઓને ભણાવશે કોણ? આંગણવાડીઓ બધી ત્યાં ફરશે તો એનું નાસ્તો કોણ બનાવશે ને એમને કુપોષણ દૂર કોણ કરશે? એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR, ખાસ સઘન મતદાર યાદીની સુધારણા 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. ગુજરાતના 5,08,39,000 જેટલા પણ મતદાતાઓ છે એમના ઘરે ઘરે BLO જઈને ફોર્મ ભરીને 1 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની છે. જેનો હેતુ સરકાર દ્વારા એવો દર્શાવવામાં આવ્યો છે કે જે કાયમી સ્થળાંતર કર્યા હોય, મૃત્યુ પામ્યા હોય કે જેમનું 2 સ્થળે નામ મતદાર યાદીમાં છે એમને ઇન્ક્વાયરી કરીને એમને રિમૂવ કરવા અને જે લોકો 18 વર્ષના પુખ્ત વયના છે એવા તમામ ભારત દેશના નાગરિકોને મતદાનનો અધિકાર આપવાનો. આ SIRમાં જે લોકો 5 મહિના 4 મહિના બહાર સૌરાષ્ટ્રમાં કે સિટી એરિયામાં કામ માટે ગયા છે, જે લોકો પોતાના પરિવાર સાથે તાળું મારીને સુગરમાં ગયા છે, એવા લોકો જો હાજર નહીં હશે તો એમનો મતદાનનો અધિકાર છીનવાઈ જશે. એ પૂરેપૂરી અમને ભીતિ છે.